મારા દીકરાના પપ્પા હતા તે કોઈ દી ઘેરે ન રહી. રવિવારે લઈ જાય. અડન કઈ માગે નહીં બિસાડો વર્ષ હોય. રવિવારે તો તોય રોવા માંડ્યો હતો. રવિવારે એના પપ્પા દર રવિવારે લઈ જાય. ના બેટા, રેડમાં સમજી શકું કે આજે બાપ વગર જીવન અઘરું છે. દીકરી કોલેજ કરતી એને મૂકી દીધી હવે જોબ કરવા. બે તો નો હાલે એટલે ખાલી પરીક્ષા આપશે. પપ્પા નથી બેટા? ને એના 2 મહિના ને 2 દિવસ થાય ઓફ થઈ ગયા. શું થયું હતું પછી પપ્પાને બેટા? હું મારા મમ્મી ને મારી બેન ગામડા હતા ત્યાં ઘરે એકલા હતા તેને એમને એટેક આવી ગયો. ઓહો, શું તકલીફ પડે બેટા આજે પપ્પા વગર? એને એ હોય તો મારી બધી ઈચ્છા પૂરી કરતા કોઈ નથી. કેમ રડે છે બેટા? દીકરા શું નામ છે તારું? પટોળિયા મન કમલેશભાઈ. મન. બેટા પરિવારમાં કોણ કોણ છે આજે? અત્યારે હું મારી બેન ને મારી મમ્મી. શું તકલીફ પડે છે આજે બેટા? એ પણ તકલીફ પડે ને બોલ આજે પપ્પા વગરથી પણ તકલીફ પડતી હોય, આજે ભણવામાં તકલીફ પડતી હોય, સાથે સાથે મમ્મીને ઘર ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હોય, જે પણ તકલીફ પડતી હોય બોલ બેટા આજે શું તકલીફ પડે આજે બેટા? હમણાં તો ઘર ગુજરાન ચલાવવામાં પણ તકલીફ પડે છે. અને બેન છે ત્યારે એ ટ્યુશનમાં ભણાવવા જાય છે. તો હું જે બી ડાયમંડ સ્કૂલમાં ભણ્યો છું અને મારી કુલ ફી થઈને 18,800 થઈ છે. તો ત્યાં એ ફી તો મારા પપ્પાએ અડધી ભરી દીધી હતી ને અડધી ભરવાની બાકી છે. અને ત્યાં સ્કૂલમાં પણ વાત કરીએ તો એ લોકો કહે છે કે તે વિદ્યાર્થીએ 2 વર્ષ ભણ્યો તો મેં ફી માફ કરી દીધી. તો અત્યારે એ લોકોએ પણ ફી માફ કરવાની ના પાડે છે. એટલે બેટા આજે કેટલી ફીસ બાકી છે? હજી તો અત્યારે અડધી 9,800 ભરાઈ ગઈ છે, 9,800 બાકી છે. 9,800 ફીસ બાકી છે. હા. અને બીજી શું તકલીફ પડે બેટા આજે ઘરે મમ્મીને? અત્યારે તો ઘર ગુજરાન મમ્મીને ચલાવવામાં તકલીફ પડે. અત્યારે મારી બેન ટ્યુશનમાં જાય છે તો તેના કારણે ત્યાં ઘર ગુજરાન ચાલે છે. અને મારા મામાએ જે આપ્યું તો એના ઉપરથી હાલે છે. એટલે આજે ઘરમાં કોઈ કમાવાવાળું નથી બેટા? નહીં. નાના બેટા સમજી શકું કે અઘરું થઈ જાય આજે બાપ વગરનું જીવન. તો પછી પપ્પા હતા તો શું લાવી દેતા બેટા? મારે જીરું તો એ લાવી દેતા. મારે ત્યાં હું ગમે ત્યાં કહું એટલે 1-2 દીમાં લાવી આપતા મને. 1-2 દિવસમાં બધું લાવી આપતા? પપ્પા હતા ત્યારે દર લેવાલે મને ગમે ત્યાં બહાર ફરવા લઈ જતા. કોઈ તહેવાર હોય ત્યારે મને નવા કપડાં લઈ દેતા, બધું જ કરી દેતા. અને હવે અત્યારે તે હતા ત્યારે મારી ફી ભરવામાં તકલીફ નહોતી. જ્યારે તે હતા ત્યારે મારું એડમિશન લીધું ત્યારે તે અડધી ફી ભરીને ગયા હતા અને અત્યારે અડધી ફી ભરવાની બાકી છે. હું જે બી ડાયમંડ સ્કૂલમાં ભણું છું અને મારી કુલ ફી 18,800 થાય છે. 18,800 એમાંથી અડધી પપ્પા ભરીને ગયા હતા? 9,800 ભરીને ગયા છે. ના કંઈ નહીં, આપણે લોકોને અપીલ કરશું જેમના લીધે ફીસ ભરી દેશે અને ઘરમાં કંઈ મમ્મીને તકલીફ નહીં થવા પ્રયત્ન કરશો બેટા. બહુ અને ગયા હતા ત્યારે મારે જે વસ્તુ જોતી એ મને લાવી આપતા હતા. હવે તો મારે કંઈ ઘરમાં કહેવાય એની પરિસ્થિતિ જોઈને. બેન શું નામ છે તમારું? જલપાબેન. જલપાબેન. બેન પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક બાબો, બેબી ને હું 3 અમે. તો પછી આજે મારા ભાઈ નથી? ના, એના 2 મહિના ને 2 દિવસ થયા આજે વયા ગયા. ઉપ થઈ ગયા ને એટેક આવ્યો એને. એટલે એટેક આવી ગયો? હા, એટેક આવી ગયો. અમે દેશમાં હતા, એ એકલા અહીંયા હતા. તો આજે ઘર ગુજરાન કઈ રીતે ચલાવો? ઘર ગુજરાના દીકરી છે એ એક જાય કામે ને એ બસ એની ઉપર ચલાવીને અટાણ સુધી મારા ભાઈ આપ્યું હતું એ હકાવ્યું ને હવે એ ટ્યુશન કરાવવા જાય એની ઉપર સહકાવી ઘર. તો બેન તમે શું કામ કરો છો આજે? હું અટાણે તો કાંઈ કરતી નથી, અહીંયા કાંઈ આવતું નથી. જો કે આવે તો હું કરી લઉં ગમે એમ કરીને, પણ અહીંયા કાંઈ આવતું જ નથી કે કામ ધંધો. બહાર આવે તો બહાર જાઉં તો બાબાનું કોણ ધ્યાન રાખે? એ પપ્પા વહી ગયા, હું વહી જાઉં તો કોણ ધ્યાન રાખે? કાંઈ એમ તો આપણે કોઈને કહીને નથી જવાતું તમે ધ્યાન રાખજો. એમ હજી નાનો પડે, દીકરી એક જાય તો એ બધી એનાથી ચલાવી ઘર. બીજું તો શું કરું? ના બેન, એમ કહી શકાય ને કે અચાનક ઘરમાં આવી આપદા આવી ગઈ છે એટલે અઘરું થઈ જાય. આજે દીકરો છે કે જેમને ક્યારેય બાપ વગરનું એમ કહી શકાય ને કે જીવન જોયું નથી એટલે એમને પણ આઘાત લાગી જાય, પણ સમજી શકીએ. તકલીફ તો ઘણી પડે. તો બધું મકાન મૂકી ગયા, બધું કરી ગયા, પણ હવે તો કાંઈ નમરે એટલે શું કરું? મકાન તો કરીને ગયા, રહેવાના આશરો, પણ એમાંય ભરવાના હોય તો એ ક્યાંથી કાઢીને દેવા? જમીન ઉપર લોન કરાવી અમે તો, હવે એ ભરવા તો જોહે ને પૈસા. મારા દીકરાના પપ્પા હતા તે કોઈ દી ઘેરે ન રહી. રવિવારે લઈ જાય. અડન કઈ માગે નહીં બિસાડો વર્ષ હોય. રવિવારે તો તોય રોવા માંડ્યો હતો. રવિવારે એના પપ્પા દર રવિવારે લઈ જાય.
હા બેટા, રેડમાં સમજી શકું કે આજે બાપ વગર જીવન અઘરું છે. દીકરી કોલેજ કરતી ઈ એને મૂકી દીધી, હવે જોબ કરવા બે તો ન હાલે એટલે ખાલી પરીક્ષા આપશે એટલે જોબ ટ્યુશનમાં ક્લાસીસ ટ્યુશન કરાવવા જાય, 2 થી 7 8 હજાર પગાર આપે એને. તો પછી દીકરાના પપ્પા શું કામ કરતા હતા બેન? એ હીરા ઘ હતા, હીરામાં 20,000 કામ થાય, 35 40 45 વર્ષ હીરા ઘ હતા ઈ. પણ દેશમાં છે, પણ દેશનો અમારે કોઈ સપોર્ટ નહીં, કોઈનો કાંઈ. અમારે હાથે કાંડા ને કમાણી ખાતા ને કરતા ને આ મકાન લીધું એમાં અમે. દોસ્તો જોઈ શકો છો કે એમ કહી શકાય ને કે દીકરો છે, એમની બેન છે અને સાથે સાથે એમની માતા છે. એમના પિતાને એમ કહી શકાય ને કે 2 મહિના પહેલા હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અને એમ કહી શકાય ને કે જેમના પિતાએ કમાણી કરી અને આજે દીકરાઓ માટે ઘર બનાવ્યું. પણ એમ કહી શકાય ને કે આજે ઘરને ચલાવવા માટે કોઈ એવી વ્યક્તિ નથી કે જેમના લીધે ઘર ચાલી શકે. તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. આવનારા સમયમાં ખાસ કરીને એમ કહી શકાય ને કે દીકરાની ફીસ ભરવામાં તકલીફ પડે છે. અને સાથે સાથે બેનને એમ કહી શકાય ને કે આપણે સિલાઈ મશીન લઈ આપી તો જે પણ થાય પોતાનું શીખીને કામ કરી શકે. તો કંઈ નહીં, બસ તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અને જે પણ થાય બનતો સપોર્ટ કરજો, જેમના લીધે આપણે આવનારા સમયમાં બેનને સપોર્ટ કરી શકીએ. બસ તમારાથી બનતો સપોર્ટ કરજો.